આવડે હે પેલા ભજીયા બનાવતે હવે કમ્પ્લીટ ઉતાર પાલક જોઈએ, સણન લોટ જોઈએ, હા પાણી વગાડવાનું, હા ભાઈ લોટ બધું મોહળી દેવાનું. આપ બની જાય હા, ગળી દે. તળતે આવડે તળ હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો અને સ્વસ્થ છો. તો ગાઈસ આપણે મસ્ત થઈ ગયા છીએ રેડી અને હવે આપણે જવું છે નોકરી અને આજે જવાનું છે આપણે સબ સેન્ટરનું લાઇટ ફિટિંગ કરવા માટે. ગમે ત્યારે તમે વ્લોગની અંદર દેખ્યું છે કે સબ સેન્ટરનું લાઇટ ફિટિંગ વધારે કરવા જઈએ છીએ. અમુક ડીસાની અંદર તો કોઈક દિવસ હોય છે, મોસ્ટ ઓફ તો બહાર જ જવાનું હોય છે સબ સેન્ટર કરવા માટે, કારણ કે સબ સેન્ટર વધારે છે સાઈડો, એટલા માટે સબ સેન્ટરનું ફિટિંગ કરવા માટે આજે જવાનું છે. તો ચલો હવે નીકળીએ. રેડી મસ્ત થઈ ગયા છીએ, શર્ટ બીજું પહેરી. આપણે પહોંચી ગયા છે આપણી સાઈડ ગુંદરી. આના છે ગુંદરી ગામ. આપણી ગાડી આવી ગઈ. આના બધા જ ઉતરી આવી જાય. દરવાજો ખોલો છોકરો ફટાફટ. તોડવું પડશે. અને મહેશભાઈ હવે ચાવીને શું કરશું આપણે? ચોક પડી છે, ઓટા હંતાડેલી પડી છે ચોક. માટી મસે જક માટી. હા થોડો દાંત ઉડાય. પછી હોજે મારું નહીં પડે આવે ગોડા. આ માટી તો કાલેલી છે, ધ્રુવને ખબર હશે. ચો કાલી ધ્રુવ ગોતોડો ફટાફટ ગોતો. ગાડી ખોટી તારી પેલી ગાડી ખોટી થાય આપડી. 5 મિનિટ ધ્રુવ તો જબ સોયલો ગોતે હે તડકો લાગે જયું બહુ આ તો ફટાફટ પટાવો જા ઇતા ફટાફટ પૂરું કરો. આપણે તો નામ આવે જ નહીં, આપણે ફટાફટ જ કરવાનું છે એવું, કેમ કે મોડું જાય મજા નહીં આવશે. એવું ચલો સબ સેન્ટર ખોલી દઈએ. ચાવી મળી ગઈ, પેલા પિલ્લર ઉપર પડી હતી, ગાડી અંદર આ દો. આપણે આ ભાગના બધા પાઇપબોર્ડ સાફ થઈ ગયા છે અને મેન હિતેશે વાયરિંગ સ્ટાર્ટ કરી નાખ્યું. તમે દેખો હિતેશ ટેપિંગ કરેલો હે અને આનું વાયરિંગ પતી જાય પછી આપણે બીજા રૂમનું વાયરિંગ સ્ટાર્ટ કરશે. આ રસોડું છે અને આ બીજો વોલ છે, એનું વાયરિંગ સ્ટાર્ટ કરશે. આના પૂરા બાથરૂમના જે વાયર નાખવાના હતા એ બધા બાથરૂમના વાયર નાખી દીધા. આ ભાગનું બધું અમારે વાયરિંગ થઈ ગયું છે અને પ્લેટો પણ લબડાઈ નાખી હતી. આ ભાઈ અમારે પ્લેટ લબડાવેલા છે. જયુભા ગાઈસ શું કરો જયુભા? આટલી ઘણા દેખાણો આમ ઘણું કર્યું પણ દેખાણો નહીં. હવે દેખાવું છું વ્લોગમાં. નગર સારી ખોજી આવ્યો છું. શું ખોદી ને સારી એમ તો ઘણા દાડે સારી ખોદી નહીં. એક પ્લેટ બધી પ્લેટોનું લુકિંગ મેં કર્યું. એવું તો લુપિંગ કર્યું, સારી ખોદી, હા બોર્ડ સાફ કર્યો. હા અને હવે પ્લેટ મારવા એટલે વ્લોગમાં હવે આવ્યા. હા બ્લોગમાં અમે અને પેલો જઈ ગયો. આ અમારે ઉદયસિંહ પંખો મારી નાખી અને આ ભાઈ અમારે પ્લેટ લબડાવી. તમે જુઓ વાયર ભૂલી જ નહીં જતો ને ભાઈ. ફાઇનલ શું કેવું તા? આમ તો ફ્રી આ બધા સબ સેટઅપ કર્યા છે. હા. પંખા આમાં મારે પંખા બધું મારે જ મારવાનું હોય છે. કારણ કે બીજે બધે કોઈને આવડતું નહીં. પંખા જે રીતના લગાવ ટેકનિકલ પંખા કે મેર કારીગર પંખા લે શું કહેવાય અલાવારી તો સરકારી પંખા હોય બધા ટેકનિકલ લગાવ. અને આ ભાઈ અમારે સારી કુદા શું કેવું તુલા હસી ગયો. ગાઈસ અમારે અંદરનું જે કામ હતું એ બધું પતી ગયું છે. ખાલી હવે મોસ્ટ ઓફ નીચેની પ્લેટો જે મારવાની છે એ બાકી છે. અને હવે અમે જઈએ છીએ ધાબા ઉપર કેબલ મારવા માટે અને સ્ટ્રીટ લાઇટો મારવા માટે. શું બતાવે જયા તું? હા હા અવાજ જાય કડિયા કોમ કરવા જાવ. આપણે લાઇટ ફિટિંગ સારું હે. કડિયા કોમ તો માલ ખોપે મરી જાય. અનુભવ વધારે સાચી વાત. જો સીડી જુઓ ખાલી સીડી લગભગ છૂટી છે. છૂટી જ છે ને. લગજો સાચી વાત હોય એટલે છૂટી પડી નહીં. નથી ઉપર નહીં માર્યા થોડો. નીચે નહીં માર્યા ભાઈ. એ વય નહીં માર્યો પછી વય નહીં માર્યો. આમાં બાજુ ઉપર ચડાય તેમાં તમે સીડી બહુ ઉપલી હે ને એકદમ સીધી હે ને. થોડી ત્રોસી નહીં. ત્રોસી હોત તો ચડવા મજા આવે. હા હોય પણ ચેડે જવા તો ભોયા આજો એટલે સાચી વાત. જયો તો ઉપર ચડી ગયો. હવે હું ચડી જઉં. ગાઈસ લાલ થઈ ગયા હતા. ઓય ધાબા ઉપર ચોંધી મળી. કેબલ ખેંચવો વાર કરવી. પોલ મારવા મળી અને નેસા જાય ને એવી પ્લેટ મારવાનું સારું થાય અને ટાઈસમ ગતું લાગતી નહીં. પણ ટાઈસો તોડવા તો બધું તૂટી જાય છે. 50% પડતી ગયો. આ એના સ્ટેન્ડ, આ સ્ટ્રીટ લાઇટ, આપણે સ્ટ્રીટ લાઇટ અને જયભાઈ લીધો હવે કેબલ અને જઈએ 4 સ્ટ્રીટ લાઇટ આવે છે લાઇટ ફિટિંગ વાળા માટે હાર ગણો કે કેબલ. એ સાચી વાત છે. એક સામે એક એક્ઝેક્ટ એની સામે ને એક્ઝેક્ટ એની સામે. તો અહીંયાથી સ્ટ્રીટ લાઇટમાં કેબલ મારવાનું સ્ટાર્ટ કરશો આપણે. શેડલ લાવું રે. શેડલ લાવવું પડશે ને એમને તો છંદી મારજો. અહીંયાથી મારવાનું સ્ટાર્ટ કરીએ ભમાઈ તે સામે સુધી. આમ પાછળ તમે જુઓ ખાલી ઉત્તરાયણ હજી આવી નથી અને રાયડું તો ફૂલ આવી ગયા. રાયડા કમ્પ્લીટ. ગાઈસ અમારે સ્ટ્રીટ લાઇટો લાગી ગઈ છે 4 એ 4. જે અમારે હિતેશભાઈ
કેબલનું કનેક્શન કરી રહ્યા સ્ટ્રીટ લાઇટનું. આના સાઈડ તો મારા ચારના પિલરો મારી આવ્યા કે ખબર જ પડતી નહીં. હું ઉપર હતો ભાઈ. અને આ ટ્યુબલાઇટ તેમ મારી થાતી જ નહીં, ઓફ આવે? થાતી જ નહીં. ફેજ આવે ગાઈસ. આ સીટ હવે ઉપર ચેક કરવા માટે ચડ્યા. ટ્યુબલાઇટ નહીં ખરાબ ટોપલે ખરાબ છે ને? એવું એમ શું કેવું જાય હા શું બીજી ટ્યુબલાઇટ મારે એક ટ્યુબલાઇટ ખરાબ હતી એટલે બીજી ટ્યુબલાઇટ મારે. બીજું બધું કમ્પ્લીટ અહીંયા ચાલુ થઈ ગયું હશે તમે જોઈ શકો. ગાઈસ અમારે બધું લાઇટ ફિટિંગ પતી ગયું છે, બધા સામાન ભેગો કરેલા છે તો સામાન ભેગો કરી નાખે. ચલો ગાઈસ હવે બેસી જઈએ ગાડીમાં. ગાઈસ અમારા સુમિતભાઈ ફસાઈ ગયા છે વચ્ચે વચ્ચે ઉદા. સુમિતભાઈ જાડા હે શરીર કે એટલે હા. કોમ નહીં બેસતા ફાવતો એને ગાડી જોવે બીજી કોઈ સ્કોર્પિયો બોર્પિયો એવી પણ હતા 4 જણા, ટેબલ હતા, પાઇપો હતી ગાઈસ. લડ હવે શું કીધું જાવું હોય પકોડી ખાવી છે? ચેટલી ખાય તુલા સાચું બોલજો ચેટલી ખાય? સાચું બોલજો ચેટલી ખાય? એટલે ખબર પડે કેવી છે. પહેલી વાર ખાઈએ છીએ એને. તો રોડ ક્રોસ કરી લઈએ ઉપર લ્યા સાધના વચ્ચે જાય હે. ભીડ તો બહુ હતું. નંબર ચડાવશે આપણો ઉદા, નંબર ચડાવશે આપણો ચડાવશે આ જાયગા આવી જગા પકોડી ખાવી હોય તો વેઇટ કરવો પડે તો. એવું. આ જયલો કો બોલતો રહે. જયલો વાત કરો ભીડ બહુ છે. ભીડ બહુ હે પણ ખાવાની બાકી છે. હિન્દીમાં નહીં બોલું, ગુજરાતી ભૂલી ગયો ભૂલી ગયો. તુલા કે લાગી પકોડી? ખાધી હતી. સારી હતી, મજા આવી ખાવાની. ઓલું શું કે ઓલું જ નહીં આલ્યું, પાપડી જ નહીં આલી. લેતા હો પાપડી તમે જો એ તો જાય તો પાપડી લેતા. પકોડી તો મસ્ત ખાઈ લીધી. હવે બેસી જઈએ ગાડીમાં અને નીકળી જઈએ ઘરે. ગેસ આપણે પગી ગયા ઘરે અને કિરણ શું મારી બને? ઈચ્છા હતી ટીકડી ભજીયો ખાવાની એટલે ઓહો. પાલક બનાવી દીધો મસ્ત ગાઈસ આજે તો મમ્મી ભજીયા બનાવે રહી હે. કઈ ભજીયા બનાવે? ગોટા ટીકડી કે ટીકડી? એમ આમ લાગી મમ્મી ટીકડી ભજીયા બને રહ્યા હે અહીંયા. આ જો ટીકડી ભજીયા કિરણ આ ગોળ છે આપણે એ ગોળ ભજીયું છે ને હવે ટીકડી બનાવે રહ્યા હે. તે તળવાના છે હજી. અને આ કોરા મમ્મી ટીકડી ભજીયા ઉતારે રહી હે. જુઓ તમે આજ તો નવી લાગે. આજ તો ભજીયા બનાવો હો થોડો મજા આવે જમવાનું, મજા આવશે ભજીયા ખાવાની. ઈચ્છા હતી ઘણી ભજીયા ખાવાની, મમ્મી બનાવી નાખે ભજીયા. ગેસ કિરણ ભજીયા બનાવે. કિરણ ઉતારે જો મેં ઉતારે મારે હોટલ કરવાની છે ભજીયાની. આવડે છે પેલા ભજીયા બનાવતે મેં કમ્પ્લીટ ઉતારે. પાલક જોઈએ, સણન લોટ જોઈએ, હા પાણી વગાડવાનું, આમ ભાઈ પણ લોટ આમ બધું મોકલી દેવાનું. આ બની જાય. વગાડી દે. તળતે આવડે તળતે? હા હે એવું? જો ગાઈસ કિરણ ભજીયા ચેવો બનાવજો તળાઈ રહ્યો ભજીયા વાળો. અને આ કોરા દૂધ ગરમ દારૂ હે અને કિરણ ભાઈ ભજીયા તળાઈ રહ્યા. ગાઈસ આપણા ઘરે મસ્ત બની રહ્યા ભજીયા. અને હવે આપણે થઈ જઈએ મસ્ત ફ્રેશ. અને આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરી મળીશું કાલે નવા એક બ્લોગ સાથે. તબ તક બાય, ટાટા.